બનાસકાંઠાના પાલનપુરના બાદરગઢ ગામમાં ગ્રામજનો દ્વારા ગામના સ્વાસ્થ્ય અને યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વનો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે। ગ્રામસભા યોજીને ગામની દુકાનોમાં વેચાતા પેકિંગ પડીકા, ગુટખા તેમજ દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરાયો છે। આગામી 1 સપ્ટેમ્બરથી આ નિર્ણય અમલમાં આવશે, ત્યારે ગામમાં કોઈ પણ વ્યક્તિ પડીકા, ગુટખા કે દારૂનું વેચાણ કરશે તો તેને 1000 રૂપિયાનો દંડ ફટકારવા તેમજ તેનું નળ અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે। ગામના બાળકોનું આરોગ્ય અને સુખાકારી જળવાઈ રહે, યુવાનો વ્યસનથી દૂર રહે અને ગંભીર બીમારીઓથી બચી શકે તે હેતુથી ગ્રામજનોએ આ સામૂહિક નિર્ણય લીધો છે। ગામ લોકોના નિર્ણયથી વ્યસન મુક્ત ગામ તરફ મહત્વનું પગલું ભરાયું છે। તલાટીને સરપંચ નક્કી કરવામાં આવ્યું, ગ્રામ સભા આપણે બોલાવીએ અને બોલાવીને નક્કી કરવામાં આવ્યું છે એ બાદરગઢના અંદર આ પડીકો 10 રૂપિયાનું, 5 રૂપિયાનું એનાથી બચ્ચોના પર ખૂબ ભયંકર બીમારી આવે છે। આપણે બધા એ વાતને જોઈ દઈએ છીએ કે અત્યારે કેન્સરની બીમારી આમ થઈ ગઈ છે। બાદરગઢના અંદર એવા જેટલા મરીઝ છે એ કેન્સરના અંદર મુબતલા છે। એ નક્કી કરવામાં છે તમામ જેટલી માણસોનું નુકસાન કરીને બધુંના પર સંપૂર્ણ કરવામાં આવે છે। બાદરગઢની ગ્રામ સભાના અંદર પૂરેપૂરું નક્કી કરવામાં આવ્યું છે કે અમે બધા સાથ આજે ગામવાળા બી સાથ આપીએ, સરપંચ પંચાયતની ટીમ બી રહે, તલાટી બી રહી, સરપંચ બી રહી। અગર સાથ અને સરકાર હશે તો અમે ઇન્શાઅલ્લાહ પૂરી બંધ કરશું અને જે માણસ 1લી તારીખથી આના ઉપર અમલ ન કરે તો 1000 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે અને એની લાઇટ બિલ અને પાણી બિલ કાપવામાં આવશે। આ અમે નક્કી કરવામાં આવ્યું છે અને અમે ઇન્શાઅલ્લાહ આના ઉપર અમલ કરશું।